મારું નામ ખોજેમાં કુતબુદ્દીન સદીકોર, રહેવાસી રાજકોટનો છું. ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગનો મારો બિઝનેસ છે. થોડો ટાઈમ પહેલા મુફદ્દલ મોલા સૌરાષ્ટ્રની સફરે આવેલા. ગોંડલ, રાજકોટ, ધ્રોલ, જામનગર, અમદાવાદ વગેરે ગામે આવેલા. ત્યારે ગોંડલ જુમાત, ધ્રોલ જુમાત અને મોરબી જુમાતે મુફદ્દલ મોલાની ફોટોગ્રાફીની ખિદમત મને સોંપી હતી. એ બદલ હું ગોંડલ, ધ્રોલ, મોરબી જુમાતના મેમ્બર અને જનાબ આમિર સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ દરમિયાન શરૂઆતમાં મુફદ્દલ મોલા ગોંડલ આવેલા ત્યારે સૌપ્રથમ મુફદ્દલ મોલા ઉતારા ઉપર આવ્યા હતા. ઉતારા ઉપર આવ્યા ત્યારે મેં મારું વિડીયો શૂટિંગની ખિદમતનું કામ ચાલુ કર્યું. જેવા મુફદ્દલ મોલા ઉતારા ઉપર પધાર્યા અને હું વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું ત્યારે વિડીયો શૂટિંગ કરતી વખતે અચાનક પાછળથી મને કોઈ ક્યાંક જોરદાર સ્લેપ પડી, ઝાપટ મારી અને મેં પાછળ ફરીને જોયું તો મુફદ્દલ મોલા સાથે આવેલા એક ફોટોગ્રાફર જેનું નામ છે શેખ અબ્દોભાઈ આબિદ તુરાબભાઈ છે. એ મને જોરદાર ઝાપટ મારી અને મેં અચાનક ઝાપટ મારી તો અચાનકથી હું ગભરાઈ ગયો અને મેં એને સવાલ કર્યો કે ભાઈ તમે મને શું કામ માર્યું? તો મને કહે છે કોની રજાથી તમે ઉતારો છો? તો મેં એને કીધું ભાઈ મને ગોંડલ જુમાતે કામ સોંપ્યું છે. અને મેં એને સવાલ કર્યો કે ભાઈ તમે મને ઝાપટ શું કામ મારી? તમે મને મોઢેથી પણ આ વાત કહી શકતા હતા. તો મને કઈ મારી સામે બોલે એમ કરીને પાછી મને એક જોરદાર ઝાપટ મારી. એટલી બધી ફોર્સથી ઝાપટ મને મારી ગાલ ઉપર કે હું પાછળ દિવાલ હતી અને દિવાલ સાથે પટકાઈ ગયો અને મારા હાથ ડેમેજ થયો અને મારી કેમેરાની એલસીડી તૂટી ગઈ. જે કેમેરાની એલસીડી નો 15,000 રૂપિયા જેવો મને ખર્ચ આવ્યો. હવે આ વિડીયો મૂકવાનો એક જ હેતુ છે મારો કે મારી સાથે જે ઘટના બની એ ઘટના બીજા કોઈ સાથે ના બને. અને આ વિડીયો જો મારો શેખ અબ્દોભાઈ જે મોલાના ફોટોગ્રાફર હતા એ આ વિડીયો મારો જોવે તો એને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમને જે મોલાના પાવર આપ્યો છે એ પાવરનો સદુપયોગ કરો, દુરુપયોગ ના કરો. કારણ કે તમે આજે મને ઝાપટ મારી, મારો વિડીયોનો કેમેરાની એલસીડી તોડી નાખી. આની ઉપર આ બધા સાધન ઉપર અમારી રોજી રોટી હોય, આની ઉપર અમારું ઘર ચાલતું હોય. તો પ્લીઝ આવો વ્યવહાર બીજા કોઈ સાથે ના કરો. અને જો આ વિડીયો મારો મુફદ્દલ મોલા સુધી પહોંચ્યા તો મારી મુફદ્દલ મોલાને 2 હાથ જોડીને અરજ છે કે આવા માણસોને આ ફિલ્ડમાંથી કાઢી નાખો. ખુદા હાફિઝ.